આ વાત ગુણાદાન સાંઈ બોલ્યા છે. એટલે તમારે સાચી માનવી પડે. જ જ જ અને છતાં તમે નહીં સાચી માનો એટલી જ હકીકત છે. જ નહીં માન સાથી તમારે સ્વાધ્યાયની બહુ કચાશ છે. પ્રથમ 16 અને 18ની બહુ કચાશ છે. જેમ જેમ કચરો નીકળતો જાય, કોઈ વ્યક્તિ એમ કે મને ભૂલો સંકલ્પ આવતા જન્મે આવજે, સાંકડા બધાના બીડમાં પસાર થતા હતા. તે વખતનો 2.5 દિવસનો દુષ્કાળ હતો. ત્યાં આગળ ઢોર બધા મરવા પડેલા, કેટલાક મરી ગયેલા. સમડા ને કાગડા ને ઘી ઢોરનું માંસ ખાતા હતા. 4 સંતો ગુણાદાન સાંઈ સાથે, જાગા સ્વામી 5 માં 2 પાર્ષદો 7 જણ ચાલીને જતા હતા. એટલે ગુણાદાન સાંઈ જાગા સ્વામીને ત્યાં ઉભા રાખ્યા. એટલે બાજુના પાર્ષદ સ્વામીજી બહુ ગંધાય છે, બહુ ગંધાય છે, બહુ ગંધાય છે, આપણે આગળ જતા રહીએ. ત્યારે પહેલી વખત મસ્તીથી બોલ્યા. પહેલી વખત અક્ષર બ્રહ્મ ભગવાનના દાસ પહેલી વખત મસ્તીથી બોલ્યા. આ સાધુની સહેજ નજર જો ખરાબ થાય, અનંત બ્રહ્માંડ ગંધાઈ ઉઠે. કેટલા? સહેજ કુદૃષ્ટિ થાય, કહેવાનો એક સહેજ સંકલ્પથી આ અનંત બ્રહ્માંડ ગંધાઈ ઉઠે. નાવા જ ગંધાય. અનંત બ્રહ્માંડ ગંદકીથી ભરેલા છે. આવા ગંધાય કે આવા ગંધાય. જાગા સિંહ ઉભા રહ્યા. પેલા તો 3 જણા તો આપા છે. જાગા સ્વામી આગળ તો એ તો જાણતા હતા કે આ અક્ષર બ્રહ્મ છે. એટલે એને નાક આમ નહીં કરે. આ સાધુની સહેજ નજર પડી જાય, બ્રહ્માંડો ગંધાઈ ઉઠે. પછી વાત કરી, આપણે તો અક્ષરધામનું સુખ લેવા આવ્યા છીએ, આપણે તો સંતનું સેવન કરવું. પછી આગળ ચાલ્યા. એટલે અહીંથી આ બ્રહ્માંડ ગંધાતું છે ને, અહીંથી પકડતી પૂછે બધું જ, કોઈમાં માલ નથી. સ્વામીની વાતમાં આવે છે 14 પ્રકરણમાં, વાંચજો શાંતિથી. કદાચ ના આવતી એ વાત તો સાચી માનજો. જાગા સ્વામીના પુસ્તકમાં તો છે જ. એટલે આપણા જીવનનો ઊંચો ધ્યેય છે. પહેલો ધ્યેય ગુણ જ જોવા છે, સંબંધ જ જોવો છે, ગુણ જ. બીજો ધ્યેય મનુષ્યભાવના સંકલ્પ ઉઠે તોય મન બુદ્ધિને બાજુમાં રાખીને ભજન કરવું છે. ત્રીજો ધ્યેય સંતના વચનમાં ભલે શંકા આવી જાય પણ બાજુમાં રાખીને ભજન કરવું છે. સંશય ઉઠે જ. તમારા મનથી વિરુદ્ધ, તમારી સાત્વિક બુદ્ધિથી વિરુદ્ધ, તમારી માનીનતાથી વિરુદ્ધ, તમારા સત્યથી વિરુદ્ધ, તમે ધાર્યું છે એનાથી વિરુદ્ધ જ્યારે આપણને વર્તાવે અને પોતે વર્તે, ત્યારે તમને સંકલ્પ ઉઠી જાય કે સ્વામીજી આ ઠીક ન કર્યું, આ ઠીક કરે છે ને ઠીક ન કરે, એવો સંકલ્પ ઉઠીને એમાં ભળી ગયા. જય સ્વામિનારાયણ. અડધો સત્સંગ પૂરો થઈ ગયો. પછી મોટ અભાવ લીધો, 100% સત્સંગ પૂરો. પુણ્ય જતો રહે મધ્ય ત્યાં. પણ આ વાત હું તમને એટલે કરું છું કે આપણું શરીર અક્ષર બ્રહ્મ છે. હું ગુણાતીત જ છું, જ્યોતિર સ્વરૂપ જ છું, દિવ્ય છું, પ્રકાશે યુક્ત. અક્ષર બ્રહ્મ જે થુંબડાને અડતા, જે ઠેસ વાગતી ડાંગરનું થુંબડું હોય, દિવેલાનું થુંબડું હોય, ઘાસનું પડેલું હોય, આમ ઠેસ વાગે ને એના મોરાડિયામાંથી પ્રકાશ નીકળે. બધા પૂછે કે સ્વામીજી આના મોરાડિયામાં પ્રકાશ કેમ? કારણ દેહ બળી ગયું. હજુ તો સ્થૂળ બળતું નહીં આપણું તો. હજુ સ્થૂળમાં રાજ્ય છે, સૂક્ષ્મ દુઃખી થઈ જઈએ છે. ગમે તેવા ભૂરા સંકલ્પ ઉઠે, ગમે તેવી ચિંતાઓ ઉઠે, પણ ભજન છોડશો નહીં. અભાવના સંકલ્પ ઉઠે તો ભજન છોડશો નહીં.
ઘરમાં બરોબર જામે તો ભજન છોડશો નહીં. બાપ દીકરાના પ્રસંગ બને તો ભજન છોડશો નહીં. સત્સંગમાં આંટી પડવા દેશો નહીં. એ શું સમજે? નથી જવું કાલ સભામાં. તમારી રીતે કોઈ ન વર્તે તો આંટી પડવા દેશો નહીં. તમારી રીતે કોઈ ન વર્તે તેની ટીકા ચર્ચા કરશો નહીં. અને એ વાત બીજાને કહેશો નહીં. ઘરે જઈને પરને ઘરવાળી કરવાની નહીં. જે કહેવાનું એ કહેવાનું હોય. મંદિરમાં આમ બને ધડાકો થયો, આમ બોલ્યા પેલા આમ બોલ્યા, એ વાતો કે કહેવા જેવી થોડી છે. આખું બ્રહ્માંડ સળગેલું જ છે, ગંધેલું, આખું ગંધાતું જ છે. આખું અક્ષરબ્રહ્મની સહેજ નજર ફરકે બદલાય, બ્રહ્માંડો બરવા મારે. કેટલી એની વિરાટ શક્તિ હશે. તો બીજી બાજુ કેવી વિરાટ શક્તિ! પેલા થોમડાના પગડે તો પેલાનું એ જીવનું કારણ દે. અને છે ને લોન છે જ નહીં. જેટલી દરેકમાં જીવ, દરેકમાં. આ તમારા એક રૂમમાં લાખો જીવ બેક્ટેરિયા છે. આટલામાં 1 સ્ક્વેર ફીટમાં 10,000 જીવ છે, 200 માઇલ સુધી. આખું બ્રહ્માંડ જીવાતથી ભરેલું છે. બહુ ધીમે રહીને બોલું છું ને તો આજે પેલા જેવું ફાસ્ટ બોલિંગ કરો છો તો હા, પેલું ધીમે રહીને શાંતિથી બોલું છું. સાથે વાત સમજાવી છે એને સમજાવવાની છે. અહીંથી જઈને ત્યાં વર્તવાનું છે. મફતિયા ડોલર ખર્ચવા માટે નથી આવ્યા. ને આવતી સાલ તો થોડા મિત્રોને લઈને આવવાનું છે. આવતી સાલ ભલે 7 દિવસની રજા, પણ શિબિર કરવાના છે કન્યાકુમારી. ક્યાં? સીધા જ ઉતરશો અને ગાડીમાં સુવાડી દઈશું. સુતા 40 કલાકે કન્યાકુમારી પહોંચાય. વડોદરાથી બેસો એટલે તિરુવનંતપુરમ જતા 40 કલાક થાય ટ્રેનમાં. એટલે તમારે સુવાનું ક્યાં છે? શિબિર ત્યાં કરવી છે. ભગવાન સુતા તમારું પેલું શું કહેવાય? શું કહેવાય? જેકલેટ. તમારો જેકલેટ ઓવર થઈ જશે. સુઈ રહેવાનું, જાગીએ તારું ભજન કરવાનું. સુવાનું આખી સીટ તમને આપી જ દેવામાં આવશે, કોઈ પ્રશ્ન જ નથી. બહુ પ્રેમથી સુઈ જવાનું. ગ્રહસ્થ આવવાની જરૂર નથી. એ તો બધા અમરીશો તૈયાર થઈ જાય. નોટ એ લોકોને શીખી હતી. યુવકોને આવવાનું છે. 40 વર્ષની ઉંમરવાળા થોડો દાખલો કરાય ને 60 વર્ષની ઉંમર પાસે દાખલો સહેજ કરવાનો. એ ખોખા કામમાં આવવાના નહીં. ખાનગી વાત છે. સાચવવાના, માન આપવાનું, જમાડવાનું. એટલે જે સ્વામિનારાયણ પેટ વધારે મૂકે. છોકરા કે નમ, એમ તમને એટલું તો કે નમતો તો એટલું બોલે, બહુ એની સેવા થઈ ગઈ. આવતી સાલ આપણે શિબિર ત્યાં કરવાના છે. 3 દિવસ ભગવાન સ્વામિનારાયણ રામેશ્વરમમાં રહેલા અને 2 દિવસ ભગવાન સ્વામિનારાયણ. એ જગ્યા તો જુઓ, ખુલ્લું શરીર, કોપીન ભેર. કપડું નહોતું, ન્યૂ સડક મિલનો. કોપીને કંતાનની બનાવી છે. અમે દરિયા કિનારા ઉપર 3 દરિયાઓ સંગમ થાય. એક એવી જગ્યા છે કે ત્યાં ભારતની ધરતી પર 3 દરિયાઓ ભેગા થાય. એટલાન્ટિક, પેસિફિક, બંગાળી ઉપસાગર. 3 દરિયા ભેગા થાય. અમેરિકાની બાજુ એક દરિયો છે, પેલી બાજુ બીજો દરિયો છે. એ 2 દરિયા કન્યાકુમારી ભેગા થાય અને બંગાળ ઉપસાગર, હિન્દુ મહાસાગર. જ્યાં 3 દરિયાનો સંગમ છે. અને એ પાછા 2 પાણી જુદા જ દેખાય. 3 નથી દેખાતો, 2 જુદા દેખાય. એક થોડું બ્લેકિશ પર હોય, એક થોડું વ્હાઇટિશ પર હોય, એક થોડું જાંબુ હોય, જાંબલી કલરનો હોય, થોડું વ્હાઇટ કલર હોય. પણ આમ કલર બી જુદા દેખાય. ને ત્યાં આગળ 48 કલાક ભગવાન સ્વામિનારાયણ ત્યાં આગળ ચરણાવીને પધરાયા છે. વડતાલ સંસ્થાએ નાનકડી. હું તો ગયે 20 વર્ષ થયા. તિરુવનંતપુરમ, કોચીન, આલ્પીન બધું. આ સાલ લઈ જવાના હતા તમને, પણ બધું પેક હતું.
આવતી સાલ. પણ સાધક ટાઈપના જીવન અમે લિસ્ટ મોકલજો, પછી અમે તમને પાસ કરીશું. લાવંતા પેલો સંગમ જોઈએ ત્રિવેણી દરિયાનો, એમ કરીને માં બેટા ના આવે પાછા. એ લોકોની જુદી બેચ કાઢવાની, આપણે જુદી લઈ જાય. મૂળ વાત પર આપણે આવીએ. 3 જગ્યાએ જવું છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ પધારેલા: મદુરા, મીનાક્ષીપુરમ, રામેશ્વરમ, કન્યાકુમારી. અને વિવેકાનંદજીએ ત્યાં ધ્યાન કર્યું હતું. સરસ જગ્યા બનાવી છે, ફાઇન જગ્યા. બોટિંગ કરીને થોડું જવાનું છે, આપણે તરીને જઈશું, બહુ નજીક છે. જેને તરતા આવડતું હોય હાથમાં વાળા જય સ્વામિનારાયણ સીધું પડવાનું. પણ સરસ જગ્યાએ લઈ જવા છે. આ સાલ તમને આબુ લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? આબુ. ભજન કરજો. અમારે શરદી વાળો તો તમે બધા દુઃખી માણસો, અમે તો નહીં આવી શકીએ. હું આત્મા છું, દેહ ઇન્દ્રિય અંતઃકરણ હું નથી. જે આંખથી તમે જુઓ છો એ આંખ તમારી નથી. જે કાનથી તમે જુઓ છો એ કાન તમારા નથી. એ નાકથી સૂંઘો છો ને જીભથી બોલો ખાવ છો એ તમારું નથી. આખું તંત્ર તમારું નથી. તમારું શરીર અક્ષર બ્રહ્મ છે. કોઈ માં નથી, કોઈ બાપ નથી, કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી. આજે બેઠું છે આ આકાર નથી. અક્ષરધામમાં આ એકે આકાર નથી. ખોટા અહંકારથી ફરીએ છીએ. હું કિશન બોગસ છે, હું પ્રાણેશ બોગસ છે, હું સ્નેહલ બોગસ છે, હું દિવ્યાંગ પ્રેરક બોગસ છે, હું ચંદ્રકાંત બોગસ છે, હું રાજુ બોગસ છે. બધું બોગસ. આવા તો અનંત ચિત્રા ઉતરી ગયા. આવા અનંત ચિત્રા આત્મા ઉપરથી ઉતર્યા તો આત્મા ઉપરથી રોગ, જન્મ, મરને ગર્ભાસનો જો ગયો નહીં. હવે આપણે જે પ્રયત્ન કરી